ગૌ સન્માન આહવાન અભિયાન ગુજરાતમાં 7 મે પ્રાર્થના પત્ર આપવા સંતોનું આયોજન। ગૌ સન્માન આહવાન રાષ્ટ્રીય અભિયાન અંગે ગુજરાતમાં વિવિધ શહેરોમાં નગરપાલિકા મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર પ્રક્રિયા થયેલ છે, જે 28/4ના પરિણામ જાહેર કરવામાં આવશે। તે ધ્યાનમાં રાખી ગૌ સન્માન આહવાન અભિયાનમાં ગુજરાતમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો પ્રાર્થના પત્રમાં જોડાવાના છે। તે ધ્યાન રાખી અગ્રણી સંતો ગૌભક્તો દ્વારા મીટિંગ કરી ચર્ચાના અંતે ગુજરાતમાં પ્રાર્થના પત્ર માટે તારીખ 7/5/2026 સવારે 10 વાગે નક્કી કરવામાં આવ્યું છે। કચ્છ જિલ્લામાં હાલ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં ગૌ માતાની હત્યા બંધ થાય અને રાષ્ટ્રીય માતા જાહેર થાય તે હેતુ સરકારને પ્રાર્થના પત્ર આપવા માટે લોક સંપર્ક શરૂ છે। ત્યારે અત્યારે મહાઅભિયાનના ભાગરૂપે હસ્તાક્ષર અભિયાન શરૂ છે। સર્વે સનાતની સમાજનો ખૂબ સારો સહયોગ મળી રહ્યો છે। આજરોજ શાસ્ત્રી ભાગવત કથા વાચક ગૌભક્ત ધનેશ્વર મહારાજ જોશી, ગૌભક્ત દીપકભાઈ પટેલ, ભચાઉ તાલુકામાં શાસ્ત્રી અવિનાશભાઈ સાથે ગૌમાતાના સન્માન આહવાન અભિયાન માટે ગ્રામ્ય પ્રવાસ કરેલ લોકોનું પૂર્ણ સમર્થન મળી રહ્યું છે। નર્મદા પરિક્રમા રાજપીપળા ખાતે અભિયાનમાં પરિક્રમા વાસીઓ અને સંતો દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ।